ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ધોરડોના સફેદ રણના આકાશમાં 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના એર શો યોજાશે. સાંભળીએ એક વિશેષ અહેવાલ. ભારતીય વાયુસેનાના 9 હોક વિમાનોનો સમાવેશ કરતી સૂર્યકિરણ એરોબેટિક ટીમ ધોરડોના આકાશમાં જુદા જુદા કરતબ દેખાડશે. એર શો દરમિયાન સૂર્યકિરણની સાથે સુખોઈ 30 અને જેગુઆર વિમાન પણ પ્રદર્શન કરશે. ભુજના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર KPS ધામે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમની 1996માં રચના કરવામાં આવી હતી અને તેની ગણના વિશ્વના શ્રેષ્ઠ એરોબેટિક ટીમમાં થાય છે. એશિયાની એકમાત્ર આ સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભારતમાં અત્યાર સુધી 500 થી વધુ એર શો કર્યા છે. ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને UAEમાં એર શો યોજી ભારતીય વાયુસેનાની શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એરફોર્સ બેઝના મુખ્ય વહીવટી અધિકારી ગ્રુપ કેપ્ટન રાકેશ યાદવે જણાવ્યું કે એર શો માત્ર પાયલોટ્સના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કરવાનું જ નથી, પરંતુ જનતાને, ખાસ કરીને શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને તેમના સમર્પણ અને શ્રેષ્ઠતાના સાક્ષી બનવાની તક પૂરી પાડશે. પરેશ મારુ, આકાશવાણી સમાચાર, ભુજ.